વિનોદ તાવડે બાદ શિવસેનાના દિગ્ગજ નેતા પર વોટના બદલે નોટ આરોપ, કારમાંથી મળ્યા કરોડો રૂપિયા। મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાનના એક દિવસ પહેલા એક પછી એક રોકડ કૌભાંડના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા। પહેલા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર પૈસાની વહેંચણીનો આરોપ લાગ્યો હતો। ત્યાર પછી શરદ પવારના પૌત્ર રોહિતની કંપનીનો એક અધિકારી પૈસા વહેંચતા ઝડપાયો હતો। એવામાં વધુ એક રોકડ કૌભાંડ પ્રકાશમાં આવ્યું। ગોરેગાંવ પૂર્વ ડિંડોશી વિધાનસભાથી એકનાથ શિંદે જૂથના ઉમેદવાર સંજય નિરુપમની ઇનોવા કારમાંથી કરોડો રૂપિયા મળી આવ્યા છે। પૈસા મળેલી આ ઇનોવા કાર મંત્રી પાર્ક સોસાયટીની સામે પાર્ક કરવામાં આવી હતી। પોલીસે કાર કબજે કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ છે। આ કાર શિંદે જૂથના નેતાનું સ્ટીકર હતું। હાલ પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે વાહનમાંથી કોની રકમ મળી આવી હતી અને ચૂંટણી પહેલા આ રકમ કયા હેતુ માટે વાપરવામાં આવી હતી। આ પહેલા મંગળવારે વિનોદ તાવડે પર પૈસાની વહેંચણીનો આરોપ લાગ્યો હતો, જેના કારણે હોબાળો થયો હતો। બહુજન વિકાસ આઘાડીના કાર્યકરોએ તાવડે પર 5 કરોડ રૂપિયા લાવીને પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો છે। જો કે વિનોદ તાવડેએ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે। તેમણે કહ્યું કે ચૂંટણી પંચે આ સમગ્ર મામલાની તપાસ કરવી જોઈએ, સીસીટીવીની તપાસ કરવી જોઈએ, ત્યારબાદ સત્ય બધાની સામે આવશે। તેમણે કહ્યું કે નાલાસોપારાના ધારાસભ્યોની બેઠક યોજાવાની હતી, આથી તેઓ આ બેઠકમાં આદર્શ આચારસંહિતા, વોટિંગ મશીન સીલ કરાવવાની પદ્ધતિ વગેરે સમજાવવા આવ્યા હતા। શરદ પવારના પૌત્ર રોહિત પવારની કંપની બારામતી એગ્રોના એક અધિકારી મોહિતને પૈસા વહેંચતા ઝડપાયા હતા। એવામાં આવું કહ્યું કે મોહિતે સતારા, કરજત, જામખેડ વિધાનસભામાં મતદારોને આકર્ષવા માટે પૈસાની વહેંચણી કરી હતી, જે દરમિયાન તે ઝડપાઈ ગયો હતો। પોલીસે મોહિત પાસેથી એક યાદી પણ મેળવી હતી। આ યાદીમાં અત્યાર સુધી કેટલા લોકોને પૈસા આપવામાં આવ્યા છે અને કેટલા લોકોને આપવાના બાકી છે તે સંપૂર્ણ માહિતી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।